કે અમારા ગામે ખુલ્લેઆમ ખનીજ ચોરી, ખુલ્લેઆમ દારૂ, ખુલ્લેઆમ અસામાજિક પ્રવૃત્તિઓ ખુલ્લી ફેલી છે। આ બાબતે અમે અવારનવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી એમાં દિવસે દિવસે વધારો થાય છે। નમસ્કાર દર્શક મિત્રો, ધી મિનિટ ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। વાત કરીએ સમાચારની તો ઉના અને ગીરગઢડા વિસ્તારની અંદર ખનીજ ચોરી અને ખુલ્લેઆમ વેચાતો અંગ્રેજી દારૂનો પર્દાફાશ કરતા ગ્રામ્ય વિસ્તારોના સરપંચ મેદાને આવ્યા છે। થોડા દિવસો પહેલા સામતેર ગામના ઉપસરપંચ અને હવે ધોકડવા ગામના સરપંચના પ્રતિનિધિ સામે આવ્યા છે। શું ખરેખર સરકારી અધિકારી તંત્ર અને રાજકીય નેતાઓના સહારે ઉના ગીર પંથકમાં ખનીજ ચોરી અને દારૂની ભઠ્ઠીઓ થતા અંગ્રેજી દારૂનું વેચાણ થાય છે? ઉના ગીર પંથકમાં વેચાતો અંગ્રેજી દેશી દારૂ અને ભૂમાફિયાઓ દ્વારા થતી ખનીજ ચોરી સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ધૂમ મચાવે છે। ત્યારે સ્થાનિક પ્રશાસન તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તેવા સવાલો ઊભા થયા છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હપ્તા રોજ પૈસા આપો અને 2 નંબરના ધંધા કરો એવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે। અગાઉ પોલીસ વિભાગના અધિકારીઓ પણ એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા। ઉના પંથકમાં આ ભૂમાફિયાઓ અને બુટલેગરો હવે ભાઈગીરી સાથે ફિલ્મી ડોન બની 2 નંબરના ધંધાઓ ખુલ્લેઆમ કરી રહ્યા છે। ઉના તાલુકાની અંદર લગભગ કોઈ એવું ગામડું નહીં હોય કે ત્યાં દારૂ વેચાતા ન હોય કે પછી નદી નેહડા કે દરિયા કિનારે રેતી ચોરી ના થતી હોય। ફિલ્મોની અંદર જોવા મળતી ક્રાઇમ સ્ટોરી હવે ઉના પંથકમાં જોવા મળે છે। ધી મિરર ન્યૂઝ ઉના। મારું નામ એબલ મથુરભાઈ બામણિયા, ગામ ધોકડવા, તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ। ધોકડવા ગામે મારા ધર્મપત્ની રેખાબેન એબલભાઈ બામણિયા સરપંચ છે અને હું સરપંચ પ્રતિનિધિ તરીકે છેલ્લા ધોકડવાડી વસ્તી કામ કરું છું। ગઈકાલે મારા વિરુદ્ધ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે, જે 2-3 દિવસ પહેલાં અરજી કરવામાં આવેલી હતી। હવે એ બાબતે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે જે ફરિયાદમાં દર્શાવેલ જે બેનનું નામ છે, જે બેને મારા વિરુદ્ધ ફરિયાદ કરી છે, એ બેન ફરિયાદમાં એવું લખાવે છે કે છેલ્લા 5 વર્ષથી હું ધોકડવા ગામે રહું છું અને બ્યુટી પાર્લરનો ધંધો કરું છું, પરંતુ એ બેનને આજ દિન સુધી હું મળ્યો નથી। એ બેનને મેં ક્યારેય જોયા નથી કે અમારે રૂબરૂ ક્યારેય મુલાકાત થઈ નથી। ગઈકાલે જ્યારે હું ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં મારા કામ સબબ ગયો ત્યારે એ બેન મારા વિરુદ્ધ ફરિયાદ લખાવતા ત્યારે પ્રથમ વખત એ બેનને મેં જોયા છે। હકીકત હું આપને જણાવવા માગું છું કે આજથી 1 વર્ષ પહેલાં આ બેનનો મને ફોન આવ્યો કે ભાઈ તમે ગામના સરપંચ છો અને એક ગામનો શખ્સ છે મને અવારનવાર હેરાન કરે છે। એ બાબતની એમણે મને રજૂઆત કરી એટલે મેં એ જે ભાઈનું જે વિગત આપી હતી એ ભાઈને મેં ટેલિફોનિક વાતચીત કરી અને એને સમજાવીને એ વિષય પૂરો કરી દીધો। હવે 1 વર્ષ પછી અમારા ગામમાં એક રણુજા વિસ્તાર છે, એમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એ બાબતે મને અવારનવાર રજૂઆત કરવામાં આવી। એટલે રજૂઆતના અનુસંધાને એ બેનને મેં ટેલિફોનિક વાત કરી અને એ ટેલિફોનિક અમારી વાતમાં પણ એ બેન પોતે સ્વીકારે છે કે આવી અન્ય લોકો પણ મારા વિરુદ્ધ ફરિયાદ કરે છે। આ હકીકત છે, એટલે કે એ તદ્દન ખોટી છે અને એક વિરોધીઓની ચાલ છે। હવે આ ફરિયાદના મૂળમાં હું જવા માગું છું। આ પેલી ફરિયાદ મારા વિરુદ્ધ નથી, 2.5 વર્ષથી અમારી પંચાયત આવી, એમાં આ 5મી ફરિયાદ છે મારા વિરુદ્ધ। હવે હકીકત એ છે કે અમારું ધોકડવા ગામ ગીરગઢડાનું સૌથી મોટું 10-12 હજારની વસ્તીનું ખૂબ જ પ્રગતિશીલ અને વિકાસશીલ ગામ છે। આ ગામમાં અમે 2021ના ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી લડ્યા ત્યારે અમારો મુદ્દો હતો કે ગામમાં અમારી જો પંચાયત ચૂંટાશે તો ગામમાં શિક્ષણ, આરોગ્ય, પ્રાથમિક સુવિધાઓ, લાઇટ, પાણી, રસ્તા, સાથે સાથે અન્ય પણ સુવિધા એક આદર્શ ગામ બને એના માટેના અમારા પ્રયત્ન રહેશે। ઉપરાંત અમારા તરફથી એ પણ એક બહુ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો હતો કે જો અમારી ગ્રામ પંચાયત આવે છે તો ગામમાં જે ગામ લોકોને નુકસાન કરતા બાબતો છે, અસામાજિક પ્રવૃત્તિઓ જેમ કે દારૂ, જુગાર, લુખાગીરી, દાદાગીરી, અનલીગલી એક્ટિવિટી, ખનીજ ચોરી, પેશકદમી, આવા મુદ્દાઓ સામે પણ અમે કાયદેસર કાર્યવાહી કરશું। હવે આ બાબતે અમે પંચાયતમાં આવતા મુદ્દાની વિકાસની સાથે સાથે આવા જે મુદ્દાઓની અમે એના વિરુદ્ધમાં બધી ચાલુ કરતા, એક તો રાજકીય અમારા વિરોધીઓ હોય, સાથે સાથે અનલીગલી આ એક્ટિવિટી જે છે એમાં બધા સંકળાયેલા લોકો
અને એન કેન પ્રકારે આ જે અનલીગલી એક્ટિવિટી છે એ પોલીસને પણ કન્સલ્ટ હોય, તો આ તમામ લોકોએ ભેગા થઈ એક સંપ કરી અને અમારા ઉપર આ 5મી ફરિયાદ છે. અને 5 ફરિયાદમાં જે ફરિયાદી છે જે અસામાજિક પ્રવૃત્તિ સાથે અનલીગલી એક્ટિવિટી સાથે જોડાયેલા છે. આ મૂળ હકીકત છે. મેઇન વસ્તુ એ છે. અને સાથે સાથે એ પણ હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે અમારા ગામે ખુલ્લેઆમ ખનિજ ચોરી, ખુલ્લેઆમ દારૂ, ખુલ્લેઆમ અસામાજિક પ્રવૃત્તિઓ ફૂલી ફાલી છે. આ બાબતે અમે અવારનવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી એમાં દિવસે દિવસે વધારો થાય છે. સાથે સાથે જેમને પોલીસને જે આ કામગીરી કરવાની હોય, તો આવા અસામાજિક તત્વો જાણે એના પારિવારિક રિલેટિવ હોય એ રીતે એની સાથે રહે છે, એની સાથે ધરબો રાખે છે. અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો અમારી ઉપર હુમલાઓ કરે. અમે એમના વિરુદ્ધ ફરિયાદ કરવા જઈએ તો પોલીસ અમારી ફરિયાદ પણ લેતા નથી. આના માટે અમારે ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબને પણ રજૂઆત કરવા છતાં પણ અમારા વિરુદ્ધ ફરિયાદ લેવાતી નથી. આ ફરિયાદ હકીકત છે. આ બાબતે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જણાવું છું. અને આ ઉપરાંત પણ બીજી ઘણી બધી બાબતો છે એ ફ્યુચરમાં હું જણાવીશ. એ ઉપરાંત આજે અમારા વિરુદ્ધ જે અસામાજિક તત્વો જે વારંવાર આ કૃત્ય કરે છે અને પોલીસ અને રાજકીય રીતે અમારા વિરુદ્ધ જે ખોટી ફરિયાદો વારંવાર લેવાય છે, તો એના માટે આ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજી સાહેબ, આઈજી સાહેબ અને એસપી સાહેબને પણ અમે રૂબરૂ મળી અને લેખિત અને મૌખિક રજૂઆત કરશું. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.